अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। चलो फरजंदो, આજે આપણે દેખીએ શું મગરમચ્છ પોતાનો વાદો પૂરો કરશે. મગરમચ્છની વાત માનીને વો ફરઝંદ મગરમચ્છને ગોશ્ત આપવા જાય છે. તે વખત મગરમચ્છને લાલચ થાય છે અને પોતાનો વાદો તોડી નાખે છે અને ફરઝંદને ભી પકડવાનો ઈરાદો કરે છે. જોરથી એક કૂદકો મારે છે. કૂદકોની માના કૂદવું, જમ્પ કરવું, તાકે પોતાના મુંહમાં વો ફરઝંદનો હાથ લઈ લે. ઇતનામાં મગરમચ્છ અને વો ફરઝંદના દરમિયાન એક ખૂબસૂરત ખરગોશ કૂદકો મારે છે. મગરમચ્છની લાલચ હજી જ્યાદા થઈ અને એમ ખ્યાલ કીધું કે મેં પહેલા આ ખૂબસૂરત ખરગોશને પકડી લઉં, તે બાદ વો બચ્ચા અને ગોશ્ત ભી લઈ લઈશ. મગર ઇતનામાં વો ફરઝંદ ગોશ્ત સાથે ભાગી જાય છે અને ખૂબસૂરત ખરગોશ ભી એના આંખોથી ગાયબ થઈ જાય છે. આખિરમાં છેલ્લે લાલચી મગરમચ્છ ને પસ્તાવો થાય છે કે એક તો મને વો ફરઝંદને જે વાદો કીધો એ ના તોડવું જોઈએ, બીજું કે લાલચ ના કરવું જોઈએ. આ બેવે બદ અમલના સબબ મગરમચ્છ જમનથી મહેરૂમ થઈ ગયો. ચલો ફરઝંદો, આજે આપણે આ સફહા પરથી 5 નવા અલ્ફાઝની માના કામૂસ 53 એપમાંથી ઢૂંઢવાની રહેશે. એ 5 અલ્ફાઝ કયા છે કે પહેલું લફ્ઝ છે લાલચ, બીજો લફ્ઝ છે ઈરાદો, ઈરાદો, ત્રીજું લફ્ઝ છે ગાયબ, ગાયબ, ચોથું લફ્ઝ છે પસ્તાવો, પસ્તાવો અને પાંચમું લફ્ઝ છે મહેરૂમ, મહેરૂમ. આ 5 અલ્ફાઝની માના નિકાલીને આપ સગલાને પોતાની નોટબુકમાં નોટ કરવાનું રહેશે અને કોઈ એક લફ્ઝ પર જુમલા તૈયાર કરવાના રહેશે. ફી અમાનિલ્લાહ.